કેમ છો દર્શક મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. આજે આપણે બનાવવાનું છે ડ્રાયફ્રૂટ રોઝ ગુલકંદ ડિલાઇટ. તેના માટે ડ્રાયફ્રૂટને ઝીણા ઝીણા સમારી લીધા છે. કાજુ, અખરોટ, પિસ્તા, બદામ તમે તમારી ચોઈસના લઈ શકો છો. મેં આટલા લીધા છે. હવે તેને કઢાઈમાં ઘી ગરમ કરીને 5 મિનિટ સુધી શેકીશું. હવે કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે ડ્રાયફ્રૂટને શેકી લઈશું. 5 મિનિટ સુધી શેકાવા દઈશું. પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો 5 મિનિટ થઈ ગયું છે, સરસ શેકાઈ ગયા છે. હવે ગેસની આંચ બંધ કરી દઈશું. તેને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈશું. પાંચ મિનિટ ઠંડુ થવા દઈશું. ત્યાર પછી આગળની પ્રોસેસ કરીશું. જો આ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં આપણે થોડીક તૂટી ફૂટી નાખીશું. ત્યારબાદ તેમાં ગુલકંદ નાખીશું. બધું મિક્સ કરીને સરસ નાના નાના ગોળ બોલ વાળી દઈશું. જો મિશ્રણના નાના નાના બોલ વાળી દીધા છે. હવે આપણે તેને ગુલાબની પાંદડીમાં કોટ કરીશું. ત્યારબાદ કોપરાની છીણમાં કરીશું. એવી રીતે આપણે બધા બોલ તૈયાર કરી દઈશું. તો તૈયાર છે આપણો ડ્રાયફ્રૂટ રોઝ ગુલકંદ ડિલાઇટ. કેવા લાગ્યા? સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર.